સિસ્ટમ કોની ખરાબ એ સમજવા માટે આ વોલ જોજો. આ મુદ્દો કેમ છે? વિધાનસભા છે, એનો મતલબ ગુજરાત છે, ગુજરાત સરકાર છે. એક બાજુ નેતાજી છે, એક બાજુ અધિકારી છે. સરકારી સિસ્ટમના બે ભાગ છે, એક જનપ્રતિનિધિ અને એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિ અને બીજા અધિકારી. આ બંને વચ્ચેનું સંકલન જ્યારે બેસ્ટ હોય ત્યારે સિસ્ટમ શ્રેષ્ઠ હોય શ્રેષ્ઠ. પરંતુ એ હકીકત છે અનેક વાર એવા કિસ્સા સામે આવે છે જ્યાં નેતા એટલે કે જનપ્રતિનિધિ અને અધિકારીઓ વચ્ચેની સિસ્ટમ ખોરવાયેલી હોય છે. અને જ્યારે એ સિસ્ટમ ખોરવાય છે ત્યારે પ્રશાસનની સિસ્ટમ ખોરવાય છે અને છેલ્લે ભોગવવાનું આપણે નાગરિકોને આવે છે. વાત એટલા માટે છે કે જ્યારે વિપક્ષના જનપ્રતિનિધિઓ આરોપ લગાવતા હોય અધિકારીઓ ઉપર ત્યારે માની પણ શકાય. અનેકવાર એવા આરોપ લાગ્યા છે કે વિપક્ષના ધારાસભ્યોના કામ અધિકારીઓ કરતા નથી. પણ આજે હું જે બે દ્રશ્યો બતાવી રહ્યો છું બંને ચોંકાવનારા છે. એક ગારિયાધારનું છે, અમરેલીની આસપાસનો વિસ્તાર નગરપાલિકાનું, અને બીજું ઉમરગાંવનું છે. એક ભારતીય જનતા પક્ષના ગારિયાધાર શહેર અધ્યક્ષે લગાવેલો આરોપ છે, તો બીજો ઉમરગાંવના ધારાસભ્યએ લગાવેલો આરોપ છે. બંનેની સામ્યતા એ છે કે બંને શાસક પક્ષના છે. બંનેની સામ્યતા એ છે કે બંને અધિકારીઓ પર આરોપ લગાવે છે. જો કે ગારિયાધારની અંદર તો અદ્ભુત કિસ્સો છે. ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખે આરોપ લગાવ્યો છે, ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખે, કે અહીંના અધિકારીઓ, મુખ્ય અધિકારી નગરપાલિકાના, એક તો વહીવટદાર અને ચીફ ઓફિસર, એ આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ઈશારે કામ કરે છે એટલે એમની બદલી કરી દો, એમને આરોપ લગાવ્યો છે. ખેર, ગારિયાધારની વાત કરીએ એ પહેલાં ઉમરગાંવ વલસાડ જિલ્લાનું ઉમરગાંવ, ત્યાંના ધારાસભ્ય રમણભાઈ પાટકરે આરોપ લગાવ્યો છે અને મુખ્યમંત્રી સમક્ષ પરિણામ લોકસભાના આવે ત્યારબાદ રજૂઆત કરવાની વાત કરી છે કે ટીડીઓ સામે ગંભીર આરોપ લગાવ્યા છે, ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવ્યા છે. અને એ પણ કહ્યું છે કે અનેક વિસ્તારની અંદર અનેક સમસ્યાઓ છે, આચારસંહિતાના અમલના નામે આવશ્યક કામો થતા નથી, ત્યાં સુધી માની શકાય. પણ એમને આરોપ પણ લગાવ્યા છે. એટલે ગારિયાધારવાળી વાત જાણીએ ને એ પહેલાં ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય, ભારતીય જનતા પક્ષના નેતા અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે શું આરોપ લગાવ્યા સરકારી અધિકારી ઉપર એ સાંભળી લઈએ. તાલુકા વિકાસ અધિકારી આ તાલુકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર લેતી દેતી કરે છે અને સરપંચો એમાં હકારાત્મક આજે જવાબ એ લોકોએ આપ્યા છે. એવા સંજોગે સ્વાભાવિક રીતે આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી અને એમાં બધા જ હકારાત્મક છે કે ભાઈ ટીડીઓ બરાબર કામ કરતો નથી, વિવાદિત મુદ્દાઓ ઊભા કરે છે. 157ની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સીનવા જાય એ પ્રકારની એક્ટિવિટી છે. અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ 4 તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક એનો હવે અહીંયાથી બદલી કરાવીશું. કોઈ પણ અધિકારી ગડબડી કરતા હોય તો જનપ્રતિનિધિની ફરજ પણ છે કે એ સિસ્ટમને ખરાબ કરનાર અધિકારી વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ. હા, માત્ર અધિકારીને હેરાન કરવા માટે કે અધિકારી પોતાના મેળના નથી એટલે વાત કરવી કે રજૂઆત કરવી એ યોગ્ય ન કહી શકાય. હું નથી જાણતો કે વલસાડના ઉમરગાંવના કિસ્સામાં હશે શું. શાસક પક્ષના ધારાસભ્ય છે, મંત્રીને પણ મળી શકે, બધાને મળી શકે ને, અને રજૂઆત કરી પણ શકે. જે પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી એ કરી શકે છે. પણ આ તમામની વચ્ચે હવે ગારિયાધારની વાત કરેલું, અહીંયા તો ઉલટી ગંગા જોવા મળી છે. અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યો એમ કહેતા, કોંગ્રેસના નેતાઓ એમ કહેતા કે આ બધા અધિકારીઓ શાસક પક્ષના ઈશારે કામ કરે છે અને વિપક્ષની સાચી રજૂઆતને સાંભળતા નથી, વિપક્ષની વાતોને સાંભળતા નથી અને સરકાર એવા અધિકારીઓને જ મૂકે છે જે વિપક્ષનું કામ ન કરે. પણ આનાથી વિપરીત ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખે એક પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને, જે મીડિયાને પણ આપ્યો છે. મુખ્યમંત્રી સુધી પહોંચ્યો કે નહીં હું નથી જાણતો. નિલેશકુમાર રાઠોડ છે, નિલેશભાઈએ એમ કહ્યું છે કે ગારિયાધાર નગરપાલિકાના વહીવટદાર, શ્રી મામલતદાર અને ચીફ ઓફિસર, આ જુઓ,
બંને પ્રત્યે ધૂણાની લાગણી થઈ રહેલ છે. માત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ખુશામત તેઓ અધિકારી કરે છે. હવે સમજણ નથી પડતી કે આ સિસ્ટમમાં ખરાબી કોની છે, કે સિસ્ટમને કોણ ખરાબ કરવા માગે છે. બે અધિકારી આપણા ધારાસભ્યની ફેવર કરે અને એવું ભારતીય જનતા પક્ષના નેતા કહે, સ્થાનિક નેતા કહે તો ચર્ચા તો બને છે. જાણવું તો જોઈએ જ ખરેખર આ સિસ્ટમ ખરાબ કોણ કરે છે. મેં ત્રણેય સાથે વાત કરી છે. નિલેશભાઈ રાઠોડ શહેર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ છે કાર્યધારના, સુધીરભાઈ ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીથી જીત્યા છે, અને કૃપેશ પટેલ ચીફ ઓફિસર છે. મેં ત્રણેય સાથે એટલે વાત કરી છે કે ખબરદાર તમારા આંતરિક ઝઘડાઓ નેતા પક્ષાપક્ષી રાજનીતિના કારણે ભૂલથી પણ અધિકારીઓને હેરાન ના કરતા. અધિકારીઓ અનઇફિશિયન્ટ છે, અવાજ ઉઠાવો. અધિકારી ભ્રષ્ટ છે, અવાજ ઉઠાવો. પણ તમારા આંતરિક પક્ષાપક્ષીની રાજનીતિના કારણે અધિકારીઓને સુડીની વચ્ચે સોપારી ના બનાવતા. ગઈકાલે રાજપીપળા નર્મદા જિલ્લાની વાત કરી હતી ને, આજે આ ગારિયાદારનો સવાલ છે. એટલે જ આ ત્રણેય સાથે મેં વાત કરી છે. એક પછી એક જોઈ લો. નિલેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. શું કારણ રહ્યું નિલેશભાઈ કે શાસન તમારા પક્ષનું છે છતાં પણ તમારે ચીફ ઓફિસર અને મામલતદાર વિરુદ્ધ મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો? સાહેબ, પત્ર તો ઘણા સમય પહેલા લખવો હતો, પણ ઇલેક્શન હતું એટલે મને એમ કે આ સમજ છે. પણ બંને મિત્રોએ કેટલી હદે પૂરું કર્યું ગારિયાધાર, અને કેટલા સમયથી હું રજૂઆત કરતો જ તો, અવારનવાર મેં રજૂઆત કરેલી પણ ખરી, પણ ન થયું. અને ના છૂટકે મારે પછી પત્ર લખવો પડ્યો મુખ્યમંત્રીશ્રીને. અને મેં મુખ્યમંત્રીશ્રીને અગાઉ પણ રજૂઆત કરેલી કે ભાઈ આ જે વ્યક્તિઓ મૂક્યા છે એ બંને તમે ભાઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્યના કહેવાથી મૂક્યા છે, પણ મારી વાત અવગણી. સાહેબે કીધું કે ભાઈ ના એવું ન હોય, પણ મેં સાંભળી લીધું કે સારું વાંધો નહીં. પણ પછી એવું છું, હવે અત્યારે આ બધા એમ કે છે કે અમે તો આમાં આમ કર્યું, અમે આમ કર્યું. પણ અત્યારે ગારિયાધારની પરિસ્થિતિ છેલ્લા 1 વર્ષથી કેટલી ખરાબ છે. આ લોકસભાની ચૂંટણીમાં અમે જે ઘરે ઘરે પ્રચાર કર્યો, કેમ કે નગરપાલિકા 26 વર્ષથી અમારી હતી, ત્યારે કોઈ પ્રશ્ન નહોતો આવ્યો. અને આ દોઢ વર્ષમાં તો આ લોકોએ શું કર્યું, શું કરી નાખ્યું. અને લોકો અમે જ્યાં જઈ ત્યાં અમને એટલું જ કહેતા કે હવે ભાઈ તમે પાછા આવો, તમે પાછા આવો. આ લોકોએ આ બધું પૂરું કરી દીધું છે, અને અહીંયા કોઈ જવાબ દેવા વાળું નથી. અને ના છૂટકે આ ચૂંટણી પૂરી થઈ, અને છતાં પણ મેં તોય સંયમ રાખ્યું, અને મેં રજૂઆતો કરી. ચીફ ઓફિસરને રજૂઆત કરી, વહીવટદારશ્રીને રજૂઆત કરી. વહીવટદારશ્રી તરીકે મામલતદારશ્રી છે, કેમ કે અત્યારે નગરપાલિકા છે નહીં. અને તો પણ કોઈ પ્રશ્નનો ઉકેલ આવે નહીં. તો પછી મેં કીધું કે મુખ્યમંત્રીશ્રીને હું રજૂઆત કરું, ભાઈ આ બંને અધિકારીઓને નો રસ હોય તો બદલી કરી આપે, નવા અધિકારી આપે, અને નવું કામ શરૂ થાય. નિલેશભાઈ, તમે ગારિયાધાર શહેર ભાજપના પ્રમુખ, સરકાર ભારતીય જનતા પક્ષની, આ બધાની વચ્ચે મારે એ જ જાણવું ને સમજવું છે. તમારે એવું લખવું પડ્યું કે ચીફ ઓફિસર અને મામલતદાર ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ખુશામતખોરી કરે છે, એમનું કયું કામ કરે છે. આવું બધું તમારે લખવું કેમ પડ્યું? તમારા જ પક્ષની સરકાર છતાંય તમારું ન ચાલે અને આપવાળાનું ચાલે એટલે લખવું પડ્યું? કારણ શું? પેલી વાત તો એ રોનકભાઈ, હું તમને એક જ દાખલો આપું છું કે પ્રથમ સુધીરભાઈ વાઘાણીએ માંગણી કરી જીત્યા પછી તરત કે ભાઈ ચીફ ઓફિસર તરીકે મારે આ ફલાણી વ્યક્તિ જોઈ છે. તમે ગુજરાતમાં કોઈ દી એવું સાંભળ્યું છે કે નિલેશભાઈ રાઠોડ છે એને ગારિયાધારથી પાલીતાણા બદલી કરી આપવી? તેવું થાય ખરું? આ ભાઈ સુધીરભાઈ વાઘાણીએ કીધું કે તળાજાથી કૃપેશભાઈ પટેલને ગારિયાધાર ચીફ ઓફિસર તરીકે મૂકવા. એટલે ગુજરાતમાં કોઈ સંનિષ્ઠ એવો અધિકારી નહોતો કે કૃપેશભાઈ પટેલ એક જ હતા? નિલેશભાઈ, મને કોને આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ડિમાન્ડ કરી અને આ બંને અધિકારીને ટ્રાન્સફર કરી સરકારે, ભારતીય જનતા પક્ષની સરકારે તમારા વિસ્તારમાં આપી દીધા. તમે જે રીતે કહો છો એ રીતે આવું હોય? મને તો ખબર નથી કે ધારાસભ્ય પત્ર લખન તરત ઈચ્છે અધિકારીને સરકાર આપી દે, એ પણ વિપક્ષના ધારાસભ્ય.
જો આવું જોઈએ તો આ તો ઘણું સારું કહેવાય. સારા ઇન્ટેન્શનથી કોઈ અધિકારી માગ્યા હોય, કોઈ પણ પક્ષના હોય, આપી દે સરકાર તો બહુ સારું કહેવાય. હવે એ તો સરકારનો પ્રશ્ન હશે, કઈક એવું બન્યું હશે કે ભાઈ સારો માણસ હશે તો મૂકી, એવું કર્યું હશે સરકારને. તો બીજું કઈ, મારે તો કઈ સરકાર વિરુદ્ધ ન હોય. હું તો સરકારનો માણસ છું, ભાજપનો માણસ છું, એટલે મારે કઈ એ બાબતે કહેવાનો કઈ. તમને શું લાગે છે, સરકાર ભારતીય જનતા પક્ષની અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોઈ પણ અધિકારીની ડિમાન્ડ કરે, માગણી કરે અને સરકાર તમને લોકોને વિશ્વાસમાં લીધા વગર એ અધિકારીઓને તમારા શહેરમાં મૂકી દે? ખરેખર આવી પ્રથા છે ખરી? આ તો બહુ સારું કહેવાય. કોઈ પક્ષપાત વગરની નીતિ ગણાય ને, પક્ષપાત જ ન ગણાય જો આવું થયું હોય તો. એમાં એવું છે રોનકભાઈ કે ભાઈ આ બધું કેવું હોય કે એને કદાચ એવું હોય કે ભાઈ હવે એના પ્રશ્નો હોય તો પૂરા થાય તો, અને જે સિટીનું કામ હોય અને તાલુકાનું કામ હોય તો એનો માણા મૂકી દે. પણ એનો માણા મૂકે કઈ કામ તો થવું જોઈએ ને, અને ઈ કેમ કરે એવા માણા આપણે જોતો જ નથી. નહીં, શું નથી થયું? અત્યારે તમે મામલતદાર ઓફિસ, નગરપાલિકા, ત્યાં જ્યાં જાઓ ત્યાં લાઈન હોય, ગટરના કામ બાકી છે, કોઈ જવાબ નથી દેતું. અને અમારે પછી કેટલાક જવાબ દેવા. આવતી નગરપાલિકાની ચૂંટણી હવે આવતા દિવસોમાં જ આવવાની છે, તો મારે ક્યાં પ્રશ્ન લઈને જવાનું? હું એઝ એ શહેર પ્રમુખ છું, નગરપાલિકા ચૂંટણી લડવાની કોના હિસાબે? ચૂંટણી તો આવતી રહે ને જતી રહે. ચૂંટણી આવે કે ના આવે, કામ તો કરવાના જ હોય. નાગરિકોના શહેરના કામ તો કરવાના જ હોય. શું ચૂંટણી આવે એટલે જ કામ કરવાના એવું કહેવા માંગો છો તમે? હા, એમ મારું કહેવાનું એમ છે. હા, પણ તો મારું કહેવાનું ઈ જ છે, કામ થવા જોઈએ ને, પણ કામ કરતા નથી અને ખોટા આડોડાઈ કરે છે, અને એવા અધિકારી આપણે જોતા જ નથી. એટલે જ મેં રજૂઆત કરી છે કે ભાઈ આ અધિકારી ન હાલે, બીજા અધિકારી મૂકી દો. નિલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમને શું દર્દ છે એ સમજવું અઘરું છે, પણ નિલેશભાઈ જે કહી રહ્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા અને એ વિધાનસભા ક્ષેત્રના આમ આદમી પાર્ટીના ચિહ્ન પર ધારાસભ્ય બનેલા સુધીરભાઈ વાઘાણીની વાત કરી રહ્યા છે. સુધીરભાઈ સાથે વાત કરવી જરૂરી છે, સમજવી જરૂરી છે. સુધીરભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. સુધીરભાઈ, આપ ધારાસભ્ય છો આમ આદમી પાર્ટીના, અને તમારા શહેરના ભારતીય જનતા પક્ષના નેતા આરોપ લગાવી રહ્યા છે, પત્ર લખી રહ્યા છે કે તમે મામલતદાર અને એટલે કે વહીવટદાર તમામને તમારી મનમરજી બદલી કરીને લઈ આવ્યા. તમે વિપક્ષમાં અને શાસકવાળા આરોપ લગાવી રહ્યા છે. હકીકત છે શું? કેટલું એવું તો તમારું ચાલવા લાગ્યું છે જેના કારણે ભાજપના નેતાએ આવો પત્ર લખવો પડ્યો? ભાઈ શ્રી નિલેશભાઈએ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો કે ચીફ ઓફિસર સાહેબ અને મામલતદાર સાહેબ જે નગરપાલિકાના વહીવટદારો છે તેમની બદલી કરાવી. તો એના પાછળ બીજું કોઈ રીઝન એમનું નહોતું કે જે આજથી અમુક વર્ષો પહેલા જે ગટરનું પાણી શુદ્ધિકરણ માટે કરવામાં આવે તો એના માટેની જે મશીનરી મેકવામાં જ નહોતી આવી, અને નગરપાલિકા જે બીજેપીની હતી એના દ્વારા કહેવામાં આવ્યું કે આ મશીનરી સોરાઈ ગયેલી છે, કે જે બધા પૈસાઓ સાવ કરી ગયા હોય. તો આજે એ કેસ ઓપન થઈને જ્યારે આવ્યો છે, જે ઈમાનદાર ચીફ ઓફિસર છે, મામલતદાર સાહેબ છે, એના જૂના પણ ટ્રેક રેકોર્ડ આપણે જાણી શકીએ છીએ. કોઈ વ્યક્તિના એક દિવસમાં ટ્રેક રેકોર્ડ બનતા હોતા નથી, એ લાઈફ ટાઈમના ટ્રેક રેકોર્ડ હોતા હોય છે. તે નોન કરપ્ટેડ ચીફ ઓફિસર હોવાથી જે તપાસ આગળની અત્યારે હાલ કરી રહ્યા છે કે ભાઈ આ મશીનરી ગઈ તો ગઈ ક્યાં. તો એના લીધે આજે ખાસ કરીને બીજેપી ખેમામાં નિલેશભાઈ છે, જે પૂર્વ પ્રમુખશ્રીઓ હશે કે જેમના હોદ્દેદારો હશે, તો તપાસનો રેલો ત્યાં સુધી આવતો હશે. તેના લીધે કદાચ ચીફ ઓફિસર સાહેબ છે, મામલતદાર સાહેબ જોડે એમને જીભાજોડી થઈ છે, એટલે એના લીધે બહાપો કાઢીને આવું લખ્યું છે. સુધીરભાઈ, ક્યાંક એવું તો નથી ને તમારું અને અધિકારીઓનું જબરજસ્ત ટ્યુનિંગ હોય, જે પણ પ્રકારનું હોય એ ટ્યુનિંગ હોય એટલે તમે એમને લઈ આવ્યા, એમને ટ્રાન્સફર કરીને તમે લઈ આવ્યા એટલે તમે કહો એ કામ થાય અને બીજેપીવાળા કે એ કામ ન થાય? આવી તો કોઈ ગોઠવણ કે વ્યવસ્થા તમે નથી કરી ને સુધીરભાઈ? જ્યારે રોનકભાઈ કોઈ પણ ઈમાનદાર નોકરિયાત હોય,
જે આજે કાલ ઇન્ડિયામાં બહુ ઓછા જોવા મળે છે. એમાંનું ઈમાનદાર હોય તો હું કહું અને થતું હોય ને એ કે ન થતું હોય એવું ન હોય. લીગલ કામ બધા જ થતા હોય છે. જ્યારે ઈમાનદાર હોય ત્યારે પણ કોઈ ઇલીગલ કામ કરાવવા માંગતું હોય તો એ કામો ન થતા હોય છે, કારણ કે પોતાની નડતું હોય છે કે ભાઈ પોતાના સંસ્કાર છે કે પોતાની ઓલી છે કે એ નડતી હોય ચીફ ઓફિસર સાહેબને, તો ખોટા કામમાં તો કેમ કોઈને હા પાડી દે કે ભાઈ મારા વિરુદ્ધ તપાસમાં તમે આ લખી આપો કે મારા વિરુદ્ધ આ લખી આપો. તો જે સારા ઓફિસરો છે રોનકભાઈ તે ન કરતા હોય છે. અને જ્યાં લગન અમારો સવાલ રહ્યો તો અમારે તો ગ્રામ પ્રત્યે સારાથી સારા કામ કરાવવાના જ હોય. કે કોઈ પણ પાણીની આજે જ ગારિયાધારમાં 2 દિવસ ડિલે આવે છે તો અમે કહેતા હોઈએ છીએ, તો સામેથી બીજેપી એમ કે 10 દિવસે તમારે પાણી આપવું, તો કોઈ આ રાજનીતિની વાત નથી, લોકોની સુખાકારી માટેની વાત છે. તો એના પ્રશ્ન માટે એવા જ સારા ચીફ ઓફિસર છે. અને નિલેશભાઈ પણ કહી શકે છે. અને જો નિલેશભાઈનું કામ ન થયું હોય અને ઇલીગલી હોય તો હું ખુદ પણ સાથે જ છું નિલેશભાઈ. સુધીરભાઈ, શાસક હોય કે વિપક્ષ, જ્યારે આ પ્રકારે બંને તરફથી દબાણ કરાય, કોઈ આ બાજુથી આરોપ લગાવે અધિકારી ઉપર, શાસક પક્ષવાળા વિપક્ષના કહેવા પ્રમાણે કામ થાય છે એવો આરોપ લગાવે, વિપક્ષ એમ કે અધિકારીઓ શાસકના ઇશારે કામ કરે છે, તો આ અધિકારીઓની હાલત કેવી થાય? શું કારણ? કેમ તમે મારા ગુજરાતના પ્રમાણિક અધિકારીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી કરો છો? શું કારણ? જો આજે રોનકભાઈ કહું ને તો આજે ગુજરાત, ગારિયાધાર નહીં સમગ્ર દેશમાં અધિકારીઓ સત્તા પક્ષથી પીડિત છે. શું કરવા કે આજનું જે રાજકારણ છે એ એટલી બધી હદે બદલાઈ ગયું છે કે લોકોની સુખાકારી કરવા માટે કામ થતા હોય એવું નથી. એવું ખાલી નામ રહ્યું છે કે સેવા, એ રાજકારણનું નામ રહ્યું છે. અત્યારે તો એક જ વસ્તુ છે કે સામેવાળાને તમે કેમ દબા કરો. તમે ભાજપમાંથી આવો છો તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી આવતી વખતે આપણે સમક્ષ ઊભી પણ ન રહી શકે એવી સ્થિતિ ઉત્પન્ન કરવા માટે તમામ અધિકારીઓથી માંડીને તમામ સત્તા સાથેના લોકો કે બધા જ આ કાર્યમાં જોડાણેલા છે. કોઈ સારા કાર્યમાં જોડાણેલા હોય એવી સ્થિતિઓ બહુ ઓછી છે. અને કંઈક તમે જડે તો કહેજો. મારે પણ, હું પહેલો વહેલો ધારાસભ્ય છું તો જોવા માટે પણ મારે પણ જવું છે. સુધીરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ધારાસભ્યને તો સાંભળ્યા, પણ હવે ચીફ ઓફિસર સાહેબને પણ તો સાંભળી લઈએ, કારણ કે પત્ર ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખે વહીવટદાર અને ચીફ ઓફિસર બંને વિરુદ્ધ લખ્યો છે. કૃપેશ પટેલ મારી સાથે જોડાયા છે, એમની પાસેથી જાણીએ. ચીફ ઓફિસર છે. કૃપેશભાઈ, આપનું સ્વાગત છે. શું કારણ કે ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખે તમારા વિરુદ્ધ પત્ર લખવો પડ્યો કે તમે વિપક્ષના ધારાસભ્ય સુધીરભાઈના કહેવા પ્રમાણે કામ કરો છો, એમની ખુશામતખોરી કરો છો? શું કારણ આ પ્રકારનો પત્ર લખવો પડ્યો છે? રોનકભાઈ, પહેલી વસ્તુ તો મેં ચીફ ઓફિસરનું જે કામગીરી હોય એ નગરની અંદર જે લોકો વસતા હોય, નગરજનો, એમની જે પણ ફરિયાદો આવતી હોય એની સમય મર્યાદાની અંદર નિકાલ કરવાની હોય છે જવાબદારી. તો અમે એ પ્રમાણે કામગીરી કરીએ છીએ. આ પત્ર લખવાનું કારણ તો એમને જ લખ્યું છે, તો એમને વધારે આઈડિયા હશે. હું એટલું કહીશ તમને. કૃપેશભાઈ, મેં ભાજપના શહેર પ્રમુખ સાથે વાત કરી, તેમનું કહેવું એમ હતું કે તમને આ સુધીરભાઈ એટલે કે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય તમને ડિમાન્ડ કરીને સરકારમાંથી આ શહેરમાં લઈ આવ્યા છે, એટલે તમે એમની ફેવર કરો છો અને નાગરિકોના કામ નથી કરતા. જનતાના કામ કરીએ છીએ અમે, રોનકભાઈ. તો પછી શું કારણ હોઈ શકે કે બીજેપીના નેતા આવો આરોપ લગાવી રહ્યા છે કે તમે આમ આદમી પાર્ટીવાળાના કામ કરો છો અને સામાન્ય નાગરિકના કામ નથી કરતા? ભાજપના નેતાઓ કે એ પણ જેન્યુન કામ પણ નથી કરતા. કારણ શું હોઈ શકે? રોનકભાઈ, સોરી, પણ હું એ કારણ તો મને ધ્યાન નથી એટલે હું તમને નહીં જણાવી શકું. કૃપેશભાઈ, કેટલું મુશ્કેલ હોય છે રાજકીય દબાણની વચ્ચે સરકારે સોંપેલી જિમ્મેદારીને નિભાવવી? કેટલું મુશ્કેલ હોય છે? નહીં, રાજકીય દબાણની અંદર કામ કરવાની કોઈ એવો પ્રશ્ન હોતો નથી. જે જનતાના જે હોય મહત્તમ પ્રશ્નો, એને કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ અને લોકોની સુખાકારી માટે કાર્ય કરીએ છીએ, એ જ અગત્યનું હોય છે મારા મતે. કૃપેશભાઈ, ક્યારે ડર રહે ખરો કે ખુદ શાસક પક્ષના શહેર પ્રમુખ આવા આરોપ લગાવી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે આ અધિકારીને હટાવો, ચીફ ઓફિસરને હટાવો, એટલે ગમે ત્યારે બદલી થઈ જાય
ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવે, ક્યાંક અટવાઈ જવાય, આવો ડર રહે છે ખરો? નહીં નહીં, કદી નહીં, એવું કદી રહેતું નથી. અધિકારીઓને જે કાયદા અંતર્ગત જે સત્તાઓ આપવામાં આવી છે, અધિકારીઓ પ્રમાણે સત્તાઓનો ઉપયોગ કરીને કે લોકોની સુખાકારી માટે કામગીરી કરતા જ રહ્યા છે અને કરશે પણ. 100 વાતની એક વાત, અધિકારીઓ અને નેતાઓ વચ્ચેનું પ્રોપર સંકલન નથી. એનો મતલબ સરકાર અને સંગઠન વચ્ચે ક્યાંક સંકલન વધારવાની જરૂરિયાત છે. જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે પણ સંકલન વધારવાની જરૂરિયાત છે. મારો તારો નહીં, મારો એ સારો નહીં, સારો એ જ સારો. સારો અધિકારી ભલે મારો હોય કે ન હોય, સારા એ સારા જ છે. ધારાસભ્ય મારા પક્ષનો હોય કે ન હોય, ધારાસભ્ય સારા છે અને ધારાસભ્ય કોઈના માટે ભલામણ કરે છે ને સાચી છે તો એની સરાહના કરવી જ જોઈએ, એ ભલે શાસકના હોય કે વિપક્ષના. સવાલ આ જ છે અને એટલે જ મેં ચર્ચા કરી આપણા પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી સતત જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં ખરાબી છે. આપ તમામ લોકો આ કાર્યક્રમ ઉપરથી અને અત્યાર સુધી પ્રસારિત થયેલા સમાચારો પરથી સમજી પણ શક્યા હશો સિસ્ટમ કોની વધુ સારી છે અને કોની વધુ ખરાબ છે. હું તો કહું છું વધુ સારી વધુ ખરાબ કરતા મારા ગુજરાતની સિસ્ટમ સર્વશ્રેષ્ઠ હોવી જોઈએ, સર્વશ્રેષ્ઠ. કારણ કે મારું ગુજરાત વિકાસ, સર્વાંગી વિકાસના મામલે સર્વશ્રેષ્ઠ અને મોડેલ સ્ટેટ છે. એટલે જ કહું છું સિસ્ટમ સુધારો. આપ આ ગુજરાતની સિસ્ટમનો ભાગ છો અને ભાગ બની રહેવા માંગો છો તો તમારી ફરજ છે, આપ અધિકારી છો કે નેતા, સિસ્ટમમાં સુધારો કરો.